મિત્રો, તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બનાવવાના જેને સંભારીઓ કહેવાય, મસાલા રીંગણ પણ કહેવાય છે. તો તમે અમારા વ્લોગમાં બના રહેજો. આપણે મસાલો તૈયાર કરી દઈએ. રીંગણ જે સંભારી બનાવે એમાં ભરવા માટે તો પહેલાં આપણે લસણ ફોલી દઈએ. તો મિત્રો મસાલો તૈયાર થઈ ગયો. તો આપણે રીંગણના અંદર મસાલો ભરી દઈએ. તો જો મિત્રો, અમે રીંગણના અંદર મસાલો ભરી દીધો. તો આમ સંભારી અમે ફ્રાય કરી દઈશું. તો તમે વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે પહેલા રાયલો એડ કરી દઈએ ફટાફટ. અને મેઠા લેબડા પત્તા આપણે એડ કરીએ. તાન ગ્રેવી તૈયાર થઈ જાય. તો આપણે મસાલાવાળો રીંગણ એડ કરી દઈશું. તો જો મિત્રો, રીંગણ મસાલા સંભાર્યો આપણે એકદમ મસ્ત કડક બની જશે. તો આપણે ઓને ઉતારી લઈશું. રોટલી તૈયાર થઈ જાય. તમે જુઓ, હવે આપણે એને ઉતારી લઈએ. તાન મિત્રો તમે જુઓ, આપણા છેલ્લી રોટલી તમે ઉતારી દઈએ. તાન આપણે બસ આપણે ટેસ્ટ કરીએ તો સંભાળીએ કેવો બને. જો મિત્રો, ખતરનાક બન્યો સંભાર્યો. તો જો મિત્રો, આપણા સંભાર્યો રોટલી તૈયાર થઈ જાય. તો આમ ટેસ્ટ કંઈ કહીએ કેવું બન્યું. તો મિત્રો થોડી ગ્રેવી અને સંભાળ્યું. મિત્રો જોરદાર બન્યો. ખાવાની મજા જ અલગ. તમે ઘેર બનાવીને ખાજો.
તો મિત્રો તાન અમે આપણે ટેસ્ટ કરીએ આપણે તાન મિત્રો સંભાળીને શાક જબરદસ્ત બન્યું ખાન મોજા લગાડો ગમે કે હોય હમણાં સરસ બન્યું તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.